ભાઈને ગધેડીને ભાઈ જ બુંદી આપણે અહીંયા પૈકી તો લાઈટ ભાઈ 9:30 પાવર આવી છે તો આપણે 9:30 થવા સુધી આપણે વાટ જોવી ને ભાઈ તો આપણે ગમે એમ કરીએ ડટા બટન કે હાલે એમ નહીં તો ગમે એમ કરી આપણે ચાલુ તો કરવી જોઈએ અને ત્યાર પછી તમારો ભાઈ બેહી ગયો હારીપીટનો છાયા અને મયુરભાઈ થોડુંક પગમાં વાગી ગયું હોય ને કેમ કે ઓલું ક્લોઝ કર્યો હતો ને એમાં ટ્રેક્ટરને ઓલો કંઈક સાઈડકો ને તે પગનો દગરું ફાડી નાખ્યું તો મયુરભાઈને પૂછી લઈએ ક્યાંક લાગ્યું તો તમે મિત્રો મયુરભાઈને આપણે જોઈ શકીએ ને તો મયુરભાઈ થોડા ગરમ થઈ ગયા મયુરભાઈ રેવા દેખાડજે પગમાં જો તો મિત્રો આવી રીતના મયુરભાઈ દેખાડજો મયુરભાઈ દેખાડજો તો મયુરભાઈને હારીપીટનો લાગી ગયું તો હવે સાંયે બેસી ગઈ કે હવે મારથી હલાય એમ નથી તો આપણે એને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવાનો છે એટલે હવે ભાઈ મયુરભાઈ થોડા ગરમ થઈ ગયા હવે અહીંથી ભાઈ સેટા વયા જાય નકર તો આપણી હરજુ કરશે ને ક્યાંય નહીં માથામાં પાણા મારો મહિને મને કા બોલે હા હવે તો મામલો મેદાનો સડ્યો મિત્રો વાત કરવામાં આપણે એક બાજુ મૂકી દીધું દિહારી અને એક બાજુ થઈ ગયો ધોવાળો ચાલુ અને આપણે જે આ બધું મૂકવાનું છે ને લાકડાને ઓલી બાજુ થઈ ગયા શેડ દૂર રાખવાનું છે ને જ્યાં પાણી છાંટી દેવાનું હોય મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે આપણે અનોખા નવા બ્લોગ નહીં તો તમને બધાને ખબર છે કે આજે આપણે જવાનું હોય ક્યાં કે જવાનું ભાઈ નથી ને આપણે આજે થોડોક મોજમાં આવી ગયા કેમ કે વધારે મોજમાં આવી ગયા કેમ કે તમારા ભાઈને એટલો તમારા ભાઈને બધા એટલો બધો સપોર્ટ કરો છો ને એટલે મને મજા આવી ગઈ વિડીયો બનાવવાની એટલે આપણે તમારા ભાઈ સવારમાં વિડીયો કરી દો ચાલુ અને આપણે ફટાફટ નાસ્તો કરીને તમને બધાને મળીએ બસ તમારા ભાઈ મિત્રો નાસ્તો કરીને આવી ગયો ખેતરમાં ને આપણે ફટાફટ દારવાળી મોટર ચાલુ કરી દેવાની અને બેરલ ભરવાનું કામ છે અને પછી આપણે કરવાના ભડકા હારીપીટના ભડકા કરવાના છે અને આપણે બેરલ ભરીએ કેમ કે પાણીને વાયડું હરગી નહીં એટલે પાણીનો આપણે અગાઉથી સ્ટોક કરી રાખીએ તો મયુરભાઈ જો ટ્રેક્ટર લાઈનમાં આવ્યા ગયા અને ફટાફટ આપણે બેરલ ભરી લઈએ અને પછી તમને પાછા મળીએ ભાઈને ગધેડીને ભાઈ જ બુંદી ઘર ભેગું થાને ભાઈ આપણે અહીંયા પૈકી તો લાઈટ ભાઈ 9:30 પાવર આવી છે તો આપણે 9:30 થવા સુધી આપણે વાટ જોવી ને ભાઈ તો આપણે ગમે એમ કરીએ ડટા બટન કે હાલે એમ નહીં તો ગમે એમ કરીને આપણે ચાલુ તો કરવી જોઈએ અને ઘડીક વાર આપણે ખોબરી દઈએ અને આપણે ટાટા સાંઈ બેસી જાય ને થોડોક આપણે બખાઈ આંબલી ખાઈ નાખીએ અને જો આવી રીતના હેઠો હોય ને આપણે હીટરની ઉપર આંબલી હે તો આપણે આંબલી ખાઈ નાખીએ ને અત્યારમાં ચકલાનો અવાજ આવે ને ભાઈ એટલે બહુ જ રીતનો કેમ કે સાંભળવાની મજા આવે અને આપણે તો આમાં બગીચામાં રખડતા હોય શીખું બીકું આપણે બાગ ઉરાય એટલે જો આપણે ખાધે રાખીએ કેમ કે એકાદ બીજા પાકેલા હવારમાં ખરી જાય તો એ તમે ખાવ એટલે કેમ કે બહુ જ મજા આવી જાય બાકી મિત્રો આપણે બેરલ હારીપીટનું ભરી લીધું માથે રાખી દીધો કોથરો અને આપણે જો આ વાડ હગાવવાની છે અને આ કાંટા વાટાને માથે રાખી દેવાનું વાડ માથે એટલે બધું હરગી જાય અને થોડાક લાકડા હતા એ લઈ જવાના આપણે ઘરે કેમ કે થોડાક લાકડા નીકળ્યા અને સોમાં આપણે બારવા થાય કેમ ને અત્યારે તો આ બીડકું હરગાવવાનું છે તો ફટાફટી પાણીની વ્યવસ્થા પણ કરી લીધી ને તો ફટાફટ આપણે હરગાવી દઈએ વાત કરવામાં આપણે એક બાજુ મૂકી દીધું દિહારી અને એક બાજુ થઈ ગયો ધોવાળો ચાલુ અને આપણે જે આ બધું મૂકવાનું છે ને લાકડાને ઓલી બાજુ થઈ ગયા શેડ દૂર રાખવાનું છે ને જ્યાં પાણી છાંટી દેવાનું હોય એટલે ધોવાળો એટલો બધો થાય નહીં અને જો આપણે હરગાવી દેવાનું હોય એટલે આ બાજુનો એવી રીતનો ડૂસો તમે જોઈ શકો હો ને આવી રીતનામાં ખડ થાય બહુ અને જો ઓલી બાજુ તમે જોઈ શકો છો આપણે હરગાવી દીધું હતું અને આપણે વિડીયો પણ અલગ બનાવ્યો હતો અને આજે થોડુંક આપણે કામ હતું તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દીધું કેમ કે વ્લોગ બનાવવાની મજા આવે કેમ કે તમારા બધાને એટલો સપોર્ટ હોય ને એટલે મને ભારી મજા આવે વિડીયો બનાવવાની અને જો આપણે દિહારી મૂકી દીધી આગળ ભડકા સાફ થાય ને બધું અહીંથી બારી નાખવાના કેમ કે કસુંબર બસુંબર કાંટા બાટાની બધી હોય ને એટલે એક ફેર આમ સાફ થઈ જાય ને પછી આવને અંદર દાંતી પાછી મારવાની છે અને ઓલી બાજુ તો અડધી દાંતી લાગી ગઈ છે એટલે અડધી દાંતી મારવાની બાકી છે અને જો આ બધું કેમ કે 2-3 ઉઠેલો જેટલી વધી અને બીજી બધી લાગી ગઈ કેમ કે હરગાવાનું બાકી હતું ને એટલે પાછળ આપણે રાખી દીધી અને અત્યારે આગળ હરગાવી દેવાનું છે ત્યાર પછી તમારો ભાઈ બેહી ગયો હારીપીટનો છાયા અને મયુરભાઈ થોડુંક પગમાં વાગી ગયું હોય ને કેમ કે ઓલું ક્લોઝ કર્યો હતો ને એમાં ટ્રેક્ટરને ઓલો કંઈક સાઈડકો ને તે પગનો દગરું ફાડી નાખ્યું હતું મયુરભાઈને પૂછી લઈએ ક્યાંક લાગ્યું તો મયુરભાઈ આપણે ક્યાં લાગે તો તમે મિત્રો મયુરભાઈને આપણે જોઈ શકીએ ને તો મયુરભાઈ થોડા ગરમ થઈ ગયા મયુરભાઈ રેવા દેખાડજો પગમાં જો તો મિત્રો આવી રીતના મયુરભાઈ દેખાડજો મયુરભાઈ દેખાડજો તો ક્યાં લાગ્યું હોય લાગ્યું હતા બહુ દેખાડી દે ને એમાં શું હોય ભાઈ હવે ઓલી બાજુના પગમાં જો વાગી ગયું છે તો ભાઈ અને મયુરભાઈને હારીપીટનું લાગ્યું એટલે આજ થોડોક એને આરામ કરવાનો છે મયુરભાઈ તમે હરજુ કરતા નહીં મને મયુરભાઈને હારીપીટનું લાગી ગયું તો હવે સાંયે બેસી ગઈ કે હવે મારથી હલાય એમ નથી તો આપણે એને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવાનો છે એટલે હવે ભાઈ મયુરભાઈ થોડા ગરમ થઈ ગયા હવે અહીંથી ભાઈ એને સેટા વયા જાય નકર તો આપણી હરજુ કરશે ને ક્યાંય નહીં માથામાં પાણા મારો મહિને મને કા બોલે હા હવે તો મામલો મેદાનો સડ્યો મિત્રો હાલ આપણે હવે ઘરે આવીએ તો વાઇટ બારનું કામ થઈ ગયું તો હરકીને તૈયાર અને તો નીતિનભાઈ કંઈક ટ્રેક્ટર રાખેલા એટલે ભગાડે બહુ ભગાડે બહુ હોય ને ફોરો હે બહુ જો આવી તો ભગાડે બધા ઉલાઈ દે ને બેરલ ને બધું આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને આ નીતિનભાઈ ગમે છે કે વાઇટમાં નાખશે ને ક્યાંક એક કરતાં બીજે થાય જો કેમ કે હાંકવાનું ભક્ત ભાઈ એમ કે એમ છે ભાઈ એટલે બહુ જ એટલે આપણે હવે તો વાળ પાડનું કેમ કે સેટિંગ કરાવવું જોઈએ એક
ફટાફટ હવે આપણે ઘરે નીકળી જઈએ. તો નીતિનભાઈ ડ્રાઈવર છે, આશા ડ્રાઈવર છે. તો ત્યાર પછી આપણે ભાઈ મૂકી ગયો બગીચાની અંદર અને આજે આપણું ટ્રેક્ટર આપણે સાઈડમાં મૂકી દીધું છે. અને હવે આપણે તમારા ભાઈ ચડવાનું છે, કેમ કે જાંબુરોખી માથે ને જાંબુરોખ નહીં પણ સોરી જાંબુડી માથે ચડવાનું છે. ને ત્યાં પણ કેવી રીતના જાંબુ હોય ને તો જોવું અને એવી રીતનું બધું કામ ધંધોનો તડકો એવી રીતનું હોય, કેમ કે મારું તો ભાઈ માથું ફાટી જાય ને એવી રીતનું ભાઈ તડકો પડે એટલે ગજબ રીતનો કહેવાય. અને હવે ઘડીક વાર આપણે આરામ બારામ કરી લઈએ, કેમ કે જાંબુ ખાઈને આપણે આઈસની અંદર સારી. તો જો આવી રીતના કંઈક જાંબુ તમને જોવા મળી જાય. જો એ રીતના કેમ આ તો ખાલી હેઠે ખાલી ખૈરું છે ને, બાકી તો આની અંદર જાંબુ આવે એટલે જોરદાર, કેમ કે ઘણા બધા કેમ કે કોથરા ભરાઈ જાય છે અને એવી રીતનું ભાઈ કામ ધંધો છે. અને ઘડીક વાર આપણે અંદર સુઈ જાય એટલે મગજમાં થોડુંક ટેન્શન દૂર થઈ જાય ને પછી રોંઢે જ મળવાનું છે. હવે તડકાનો ભાઈ વ્લોગ બનાવીને શું ફાયદો ભાઈ, કેમ કે આવી રીતનો તડકો ભાઈ માથા પણ કેક ને તમને પણ મજા ના આવે, કેમ કે તડકાની અંદર અવાજ જ પવન આવે બીજી પ્રકારનો, કેમ કે મજા જ ના આવે. તો તમને બધાને ઘડીક વાર આપણે આરામ કરી લો, પછી બ્રેક થાય, કેમ કે ઘડીક વાર પછી તમને મળીએ. તો તમને બધાને એવું લાગે ને આજે ઉઠ્યો નથી, આપણે ઉઠી ગયેલ તો હે કીધું ના એવી રીતના ભાઈ ઉઠી ગયેલ વાત કરતા આપણે નીંદરમાંથી ઉઠી ગયા અને આપણે આવી ગયા છે ખેતરમાં આટો મારવા અને જવાના ધલકા કાપવા, કેમ કે દાંતી બાતીનું કામ કરે તો મેં કીધું ઘડીક વાર એની પાસે રખડી જાય ને, કેમ કે આપણે રખડો છે કંઈ કામ ધંધો છે ને ઉનાળાના થોડુંક કામ હોય ને આપણે હુઈ પોઈને આપણે થઈ ગયા તૈયાર. અને હવે મેં કીધું આપણે આવી રીતનું કામ ધંધો હતો ને ભાઈ, તો મેં કીધું આપણે કામ ધંધો કેમ કે રખડવાનો કામ ધંધો હોય પહેલાં તો એ કરવો જોઈએ ને, એમાં નકર હાલ છે નહીં. ત્યાર પછી આપણે ગયા ધલકાકા ટ્રેક્ટર અને ધલકાકાએ આવી રીતનું બધું કેમ કે ખેતરને આગળ હાંકી નાખ્યું છે. અને આપણે કરશનભાઈને પાડોઈને વાળીએ કેમ કે હાંકવાનો પ્રોગ્રામ કરી દીધો હતો અને બપોરના હાંકે છે ને હજી અડધું જેવું હકાઈ ગયું ને અડધી કલાક થાય તો હાંકી નાખ્યું. તો બાકી ધલકા શું હારે બાકી એવું છે ટ્રેક્ટર થાય બહુ ગરમ થઈ ગયું ને, કેમ કે સાયલેન્સ વડાતું ને એવી રીતે ધગી ગયું હોય ને એટલે મેં કીધું પોરો બોરો ખાય ને મેં કીધું રખડી આવીએ ને એવું બધું છે. તો આપણે થોડાક ગરમ થઈ ગયા, ગરમ તો થયા તડકો એવી રીતે થોડા ગરમ બધું ગરમ થઈ જાય, બાકી તો સીટ બેટ બધું ગરમ થઈ જાય. બાકી તો આવી રીતનું ભાઈ હાંકવાનું કામ ચાલુ છે જવો છો આવી રીતનું, કેમ કે શાહબાજ એવું કેમ કે જાતિ હાલી છે, જાતિના ત્રણે કામ ચાલુ, એક ધારા હાંકવાનું કામ ચાલુ જ છે. ટ્રેક્ટરમાં બધા બેહાઈને ને છડકા લાગે એટલે ભાઈ એમ પેટમાં આમ બધું ખાધું ઉલડું ઉસું ઉલરે ઉસું. તો હવે ભાઈ આપણે ખેતરમાં બેહીને હવે આપણે વયા આગળ અને ઘાજી ઘડી બેઠા છીએ અને ધલકાકો જે હાંકવાનું અડધું બાકી છે. તમે આ બધું જોઈ શકો આવી રીતનો ભાગ છે. અને હવે આપણે ઘડીક વાર ઓલી વાળી આપણી વહી જઈએ અને ત્યાં હવે પાણી પીને પાછા કંઈક પધારવાનો છે, તો પાછા ત્યાં આપણે પધારવાના છીએ. તો પીડીને તમે બનાવી રહેજો, હજી આપણો બ્લોક પૂરો થયો નથી. તમારા પાસે આપણા ભાઈ પૂકી ગયો છે આપણે ડેમમાં અને ડેમ આપણે થઈ ગયો છે એવી રીતે ઊંડો. અને આપણે ઓણ તો ભાઈની અંદર કેમ કે ઘણો બધો ફાયદો થવાનો છે. અને પર્યટકો ભરીને આવી ગયો અને ઓલી બધી જેસીબી હાલે એટલે આપણે ત્યાં તો જવું નથી. અને હવે આપણે હાઈન થઈ ગઈ એટલે ઘરે બધા વયા જઈએ. તો જો પર્યટકો ફટાફટી બહાર છૂટતો આવે છે. ત્યાર પછી તમને બધા જોઈ શકો છો ફેરો ભરીને ભૂગ્યા ઘરે અને ધલકાકા નાખવાનું ખાઈડની અંદર, કેમ કે ઓલો ખાઈડ હતી ને બુરી દેવાની છે ને ત્યાં કરવાનું છે રેવલ, કેમ કે ટ્રેક્ટર મૂકવાનું બધું કરવાનું વ્યવસ્થા. અને તો આવી રીતનું ફેરો ભરી આવ્યા અને થોડુંક એક વખત આગળ નાખવાનું પર રહી ગયું ભોલાઈ ગયું. તો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર જણાવતો. મળશું એક નવા અનોખા બ્લોગ સાથે. તો મિત્રો આજના બધાને રામ રામ, મળશું નવા બ્લોગ સાથે બધાને રામ રામ.